ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ચૂંટણી આવે એટલે લાગે છે હવે આપણી મોસમ આવી છે અને ચૂંટણીની મોસમ આવે એટલે બાપુને કોઈ ગતકડું સૂજે છે। હવે બાપુને એક નવું ગતકડું સૂજ્યું છે અને એ ગતકડું એવું છે કે ગુજરાતના રાજવી પરિવારોને બાપુ એક કરી રહ્યા છે અને એવા બહાને કે હવે સમાજ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો છે। સારું છે, ખેર આટલા વર્ષો પછી બાપુને સમાજ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો છે, તો આ વિચાર શું છે અને શું ચાલી રહ્યું છે તેની વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની। શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સીડી ચડી જનસંઘમાં આવે છે અને જનસંઘની સીડી ચડી ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીને સત્તા સુધી પહોંચાડવામાં તેમના યોગદાનને નકારી શકાય નહીં। પણ જ્યારે આંબા ઉપર હવે કેરીઓ આવી અને કેરી ખાવાનો વખત આવ્યો ત્યારે તેમને ગ્રહણ નડી ગયું અને ગ્રહણ હતું નરેન્દ્ર મોદી નામનું અને આ ગ્રહણ તેમને સત્તા સુધી જતા અટકાવતું હતું, એટલે તેમણે કેશુભાઈ પટેલની સરકારનું પતન કરાવ્યું। ત્યાર પછી સુરેશ મહેતાની સરકારનું પતન કરાવ્યું અને પોતે જ સત્તા ઉપર બેસી ગયા। જૂના રાજા રજવાડાઓનો ઇતિહાસ જુઓ તો આ સત્તા કેટલું બધું કરાવે છે તે આપણે જોયેલું છે। શંકરસિંહ વાઘેલાએ ત્યાર પછી કોંગ્રેસનો હાથ પકડી પોતાના વિકાસની શરૂઆત કરી। તેઓ કોંગ્રેસના સંસદ સભ્ય બને છે, તેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બને છે, તેઓ કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી બને છે, તેઓ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા બને છે અને છતાં 2016માં જ્યારે કોંગ્રેસ હવે સત્તાથી એક હાથ છેટી હતી ત્યારે બાપુ એવું કહે છે મને અન્યાય થયો છે અને અન્યાય થયેલો ઘવાયેલો આ સિંહ કોંગ્રેસનો સાથ છોડી એક નવા પક્ષ તરફ આગળ વધે છે। શંકરસિંહ વાઘેલા એક પ્રાદેશિક પક્ષ તરફ જાય છે। રાજકીય નિરીક્ષકો માને છે આ અમિત શાહની બ્લુપ્રિન્ટ હતી જે માનવી શંકરસિંહ વાઘેલા માટે અનિવાર્ય હતી, કારણ કે તેમને ખબર હતી મારે લાલુ યાદવની જેમ જેલમાં જવું નથી, એટલે બહાર રહેવું હોય તો અમિત શાહ જે કહે તેમ કરવું પડે। હમણાં થોડા દિવસ પહેલાં જ તેઓ અમિત શાહને સર્કિટ હાઉસમાં મળ્યા। તેમણે કહ્યું આ સહજ બેઠક હતી, આ સહજ બેઠક હોય કે ના હોય, પણ હવે બાપુ શું કરી રહ્યા છે તેની ઉપર આવું। અમદાવાદના ગોતા વિસ્તારની અંદર રાજપૂત સમાજનું એક ભવન આવેલું છે। આ ભવનના નેતાને શંકરસિંહ વાઘેલા ફોન કરીને એવું કહે છે હું ભવન ઉપર આવું છું કારણ કે મારે સમાજના લોકોને મળવું છે। બાપુની સાથે તેમના કેટલાક રાજપૂત ટેકેદારો પણ આવે છે અને બાપુ ત્યાં જાહેરાત કરે છે કે હવે સમય આવ્યો છે, મારે સમાજ માટે કંઈક કરવું છે। ખેર 80 વટાવી ગયા પછી પણ બાપુને સમાજ માટે કંઈક કરવાની ચિંતા છે, તો સારી વાત છે એવું કેટલાક રાજપૂત આગેવાનો મલકીને કહી રહ્યા છે। બાપુને કોનું ભલું કરવું છે તેની હજી સ્પષ્ટતા થઈ નથી, પણ બાપુ એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે અને જાહેરાત એવી છે બાપુ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનાવવા જઈ રહ્યા છે અને બાપુનું કહેવું છે કે આપણા દેશને એક કરવામાં આપણા રજવાડાઓએ ઘણું કામ કર્યું છે અને દેશના 562 રજવાડા પૈકી 250 રજવાડા તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના હતા। આ રાજાઓને ભેગા કરવા છે, આ રાજવીઓને ભેગા કરવા છે અને રાજવીઓને ભેગા કરી હવે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનાવવું છે। હવે આ આખી બ્લુપ્રિન્ટ ક્યાંથી આવી છે તે આ સમય આવતા કહેશે, પણ બાપુ જે કરવા જઈ રહ્યા છે એનો સમય છે તારીખ 20મી સપ્ટેમ્બરના રોજ શંકરસિંહ વાઘેલા ગોતા ખાતે આવેલા રાજપૂત ભવનમાં એક ભવ્ય કાર્યક્રમ કરી રહ્યા છે। 5000 કરતાં વધુ લોકોને બોલાવવાના છે અને આ જે નવો મંચ બનશે
તેના વડા તરીકે તાજપોશી કરવાની છે. એ ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજીને તેઓ આ તાજ પહેરાવવાના છે. વિજયરાજસિંહ હવે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના વડા તરીકે કામ કરશે. ગુજરાતના રાજપૂતોનું એક નવું સંગઠન બની રહ્યું છે. શંકરસિંહનો આ વિચાર ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છે અને પછી શું થવાનું છે એ કદાચ શંકરસિંહ સિવાય કોઈ નહીં કરી શકે. કારણ કે શંકરસિંહને નારિયેળ ક્યાં ફેંકવું અને કઈ બાજુ ધૂણવું તે બંને સરસ રીતે આવડે છે. તમને આ સ્ટોરી કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. કારણ કે તમારો મત જાણવો, તમારો અભિપ્રાય જાણવો અમારા માટે જરૂરી છે. તમને આ જ પ્રકારની રાજકીય સ્ટોરી ગમતી હોય તો પહેલાં એક વિનંતી છે, અમારો બેલ આઇકોન દબાવો, અમારા સાથી બની જાઓ. કારણ કે અમને તમારા જેવા મિત્રોની પણ જરૂર છે. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવું છું બહુ જલ્દી એક નવી સ્ટોરી લઈને. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા